બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં શાળાઓ ખાલીખમ જોવા મળી રહી છે। આદિવાસી સમાજમાં અભ્યાસ કરતા બાળકો વાળી શાળાઓમાં શિક્ષક તો છે, પરંતુ વિદ્યાર્થીઓ ગેરહાજર છે, કારણ કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને નોકરી અને ઉચ્ચ અભ્યાસ માટે જાતિના દાખલાઓ માટે સરકાર દ્વારા 1950ની સાલના પુરાવા માંગવામાં આવતા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા તેમજ યુવકોને નોકરી મેળવવા ભારે મુશ્કેલી ઊભી થઈ છે, જેને લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આખરે આજે ટ્રાઇબલ વિસ્તારની શાળાઓમાં આદિવાસી સમાજના વાલીઓએ વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલીને વિરોધ નોંધાવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને દાંતા વિસ્તારમાં આદિવાસી સમાજના યુવાનોને જાતિ અંગેના દાખલામાં લેવામાં પડતી પરેશાનીને લઈને અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જેમાં આજે ટ્રાઇબલ વિસ્તારની શાળાઓ વર્ગખંડ ખાલી જોવા મળ્યા હતા। આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા માટે 1950ની સાલના પુરાવા માંગતા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે। તેઓએ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ કલેક્ટર તેમજ રાજ્યના મુખ્યમંત્રીને અનેક રજૂઆતો કરવા છતાં પણ નિરાકરણ આવ્યું નથી, જેના કારણે વિદ્યાર્થીઓને નોકરી મેળવવા અને યુવક યુવતીઓને મુશ્કેલી પડી રહી છે। ત્યારે હવે આદિવાસી વિસ્તારમાં આવેલી શાળાઓમાં આજે એક પણ વિદ્યાર્થી શાળાએ ગયા વિના શાળાઓ ખાલીખમ જોવા મળી રહી છે। આદિવાસી સમાજ દ્વારા અનોખો વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિક તારાભાઈએ કહ્યું હતું કે તેમનો દીકરો 2023માં સિવિલ એન્જિનિયર નોકરી લાગ્યો હતો, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં 1950ના પુરાવા માંગતા ડોક્યુમેન્ટ ન મળતા હજુ સુધી નોકરીનો ઓર્ડર મળ્યો નથી। આવા અનેક દીકરાઓ જે નોકરી મેળવી શકે છે। જોકે સમાજના લોકોએ જણાવ્યું કે આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો રસ્તા રોકીને ગાંધીનગરનો ઘેરાવો કરીશું। हाँ, आज खराड़ी वाघाभाई पताभाई मारू नाम। आज खाली अमारे सरकार ने मेसेज आलवानो अने विद्यार्थीना वालीओ बधा निर्णय लीधो के आज 17 तारीखे स्कूल बंद राखो एवं स्वयंभू विद्यार्थीओना वालीओए निर्णय लीधेलो छे। आमां अमारा आगेवान सेवा ईश्वरभाई डामोर ते आमां जोडायेला हता, तेमने मेसेज मळते सरकारने के एलान आपेलुं छे बंधनु ते लोकोने रात्रे 100 वाग्याथी उपाड़ी अने सरकारे लई जई। आ तो सरकारनी तानाशाही छे अने खरेखर सरकारने विचारवुं जोईए के 2-3 वर्षथी गांधीनगरना धक्का खाय छे के 1950 नो पुरावो लावो, नोकरीनो प्रश्नमां जे हल करती नथी अने छोकराने भणवाना दाखला जातिनो काढवामां आवे छे एमां पण सरकार 1950 नो पुरावो लावो। तो सरकार ने अमे कहेवा मांगीए छीए के अमे गांधी सीधा मार्गे अमे आंदोलन करीए छीए। अमे कोई सरकार ने आमे पड़ी नहीं करता, पण अमारी सरकार ने थोड़ुं विचारवुं जोईए के आवनारा समयमां आ जातिना दाखलानो प्रश्न हल करी अने सरकार अमने न्याय आले अने आगली अमारी रणनीति ना करवी पड़े एवी सरकारनो आभार मानीए। अमीरगढ़नी दरेक ट्राइबल विस्तारनी शाळाओ स्वयंभू बंध राखी छे, कारण के अमारे जातिना दाखलामां पड़ती मुश्केलीओ अने नौकरीथी वंचित राखेला तमाम जे नौकरी लागेला छे एमने ऑर्डरो नहीं आप्या। एना कारणे एना विरोधमां अमे स्वयंभू स्कूलो बंध राखी छे, जेथी सरकारने विनंती छे के आ 73AA जे पुरावा छे ए मान्य राखीने दाखलाओ आपे अने जे नौकरीओ लागेला छे एमने ऑर्डर आपे। केवी मुश्केली पड़े? मुश्केली 1950 पुरावा मांगे छे, जेथी आ ट्राइबल विस्तारमां अज्ञातना कारणे अने स्कूलो ना आववाना कारणे त्यारे कोई पुरावा मळता नथी। 2023 में मारो छोकरो सिविल एंजीन में लागेलो दाखलो तो एने आपेलो छे पहला जे ते पहला काढेलो एटले आदिवासी डूंगरी गरासिया राकेश भाई ताराभाई बेराभाई डूंगरी गरासिया बराबर। एना पछी दादाना पुरावा डॉक्यूमेंट वेरिफिकेशन करवा ज्या ने एटले डॉक्यूमेंट मांगेलो हतो, एमां दादानो पुरावा मांगेलो हतो। दादाना पुरावामां 1950 पुरावा लावो तो दादाना पुरावामां लखेलुं छे रजपूत गरासिया, तो तमे आदिवासी आवता नथी बराबर। एवी रीते करीने ऑर्डर हजू सुधी आप्यो नथी। કેટલો સમય થયો? 2023 થી મોડીને 2025 થઈને 2 વર્ષ થઈ ગયા। ઓર્ડર આપ્યો નથી? ઓર્ડર નથી આપ્યો। દાખલાને લીધે અટક્યું? દાખલા વીરસા મુંડામાં અમે જ્યાં એટલે દાખલો લઈ લીધો અસલી। કેટલા લોકો આવી તે છે આપણા વિસ્તારના? આપણા વિસ્તારના લગભગ 15 જણા હશે આસપાસ। શું માગણી કરે છે લોકો? 1950 ના પુરાવા માગે। 1950 ના પુરાવા તો સાહેબ છે જ નથી। 47 માં દેશ આઝાદ થયો, 1950 47 56 સ્કૂલો ચાલુ થઈ, એમાંથી જે ગયો ના હોવાથી રજપૂત ગરાસિયા અને ગરાસિયા લખેલું છે। અમારે તમારી માગણી શું છે? અમારે જે લખેલું છે હાલ જે
1971થી મળીને જે ડુંગળી ગરાસિયા લાગુ કરેલું છે એ પ્રમાણે અમારે હક મળવો જરૂરી છે. ઓકે, શું નામ તમારું? મારું નામ તારાભાઈ ભેરાભાઈ. અમારે સરકારશ્રીને એ જ કહેવાનું છે કે અમે જ્યારે સરકારને રજૂઆત કરવા જઈએ કે જ્યારે થોડા દિવસ અગાઉ અંબાજી મુખ્યમંત્રી શ્રી સાહેબ આવ્યા ત્યારે અમે જાતિના દાખલા માટે રજૂઆત કરવા જતા એ વખતે પણ અમારે બધા આગેવાનો અટકાયત કરવામાં આવી. આજે જ્યારે દાખલાની રજૂઆત કરવાની હતી, આજે સ્વયંભૂ સ્કૂલ બંધ છે. આજે પણ અમારા આગેવાન ઈશ્વરભાઈ ડામોર એમને પણ સવારે ઘેરથી ઉઠાવી દેવામાં આવ્યા છે. ગમે ત્યારે કોઈ બી સરકાર સામે અમે અવાજ ઉઠાવીએ તેમને દબાવવામાં આવે છે. અને અમારે સ્કૂલ બંધ હોવાનું કારણ એ જ છે કે અમારા છોકરા આજે ભણે છે પણ આવનારા સમયમાં આગળ જઈને એમને નોકરી લેવાની હોય ત્યારે 1950ના નામે હેરાનગતિ કરવામાં આવે છે કે તમે 1950નો પુરાવો લાવો, એટલે કે આજથી 75 વર્ષ પહેલાનો પુરાવો લાવો, અને પુરાવો ના હોય તો આપણે પછી નોકરીથી વંચિત થઈ જઈએ છીએ. એવા અમારા અમીરગઢ તાલુકાના 50 થી 60 વિદ્યાર્થીઓ એવા છે કે નોકરી લાગ્યા છે પણ હજુ સુધી એમને ઓર્ડર આપ્યા નથી. એમના પુરાવા નામે હેરાનગતિ 3 વર્ષ સુધી અટકાવી રાખ્યા છે. અમુક વિદ્યાર્થીઓને એવું છે કે એમને ઓર્ડર પણ કેન્સલ કરવામાં આવ્યા છે કે 1950ના પુરાવા ના હોય તો તમને નોકરી પણ ના મળે, અને 2-3 વિદ્યાર્થીઓના ઓર્ડર પણ કેન્સલ કરવામાં આવ્યા છે. અને જે હાલમાં તો અમીરગઢ તાલુકામાં છેલ્લા 6 મહિનાથી જે આપણે જાતિના દાખલા કાઢીએ એમાં પણ 1950નો પુરાવો માંગે છે. એમાં પણ 1950ના પુરાવા ના હોય તો તમારો જાતિનો દાખલો નીકળતો નથી. જાતિનો દાખલો ના નીકળે તો આગળ વિદ્યાર્થી અભ્યાસ ના કરી શકે. અભ્યાસ ના કરી શકે તો અમારે શાળા બંધ રાખીને એમને સરકારને એ જ મેસેજ પકડાયો કે અમારે વિદ્યાર્થી ભણાવીને કરવાનું શું? આગળ જતો જાતિનો દાખલો ના નીકળે, નોકરી ના મળે તો ભણાવીને કરવાનું શું? એના માટે આજે અમારે વિસ્તારમાં સ્વયં આદિવાસી યુવાઓ વડીલો ભેગા થઈ સ્વયંભૂ બધી સ્કૂલોમાં વિદ્યાનું એલાન કર્યું છે, કોઈ સ્કૂલમાં ના જાય. એટલા માટે આજે અમીરગઢ તાલુકામાં સંપૂર્ણપણે સ્કૂલો બંધ છે. મારું નામ ચૌહાણ રાહુલ કુમાર.